તમને શું લાગે છે, બે દેશ જ્યારે લડતા હોય છે, યુદ્ધ કરતા હોય છે, ત્યારે શું એ બે દેશોને જ મતલબ હોય છે? એ બે દેશો વચ્ચેની જે દુશ્મની હોય છે એ જ દેખાતી હોય છે? એવું નથી હોતું. એની પાછળ એક એવો દેશ પણ હોય છે કે જે આ બધી જ વસ્તુ જોઈને મજા લેતો હોય છે. કદાચ તમે સમજી ગયા હશો, હું અમેરિકાની વાત કરી રહ્યો છું. અમેરિકા અત્યારે જે કાંઈ યુદ્ધ ચાલી રહ્યું છે ને એ જોઈને મજા લઈ રહ્યું છે અને ડોલર કમાઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ આને આ બધી જ વસ્તુ કરેલી છે, પરંતુ આ આખી રમત એ કઈ રીતના રમે છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. અત્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સામે લડી રહ્યા છે અને એટલું ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે કે એક સાથે અંદાજો એવો માનવામાં આવી રહ્યો છે કે આગળના સમયમાં લાખો લોકોના મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ પહેલું યુદ્ધ નથી કે જ્યાં અમેરિકા વચ્ચે પડ્યું છે. આની પહેલા કેટલા યુદ્ધો છે કે જ્યાં અમેરિકા ઓલરેડી વચ્ચે પડી ચૂક્યું હતું. ઘણા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો એવું માને છે કે દુનિયામાં થતા ઘણા યુદ્ધો માત્ર બે દેશોની લડાઈ નથી, તેમાં મહાસત્તાઓના આર્થિક અને રાજકીય હિતો પણ છુપાયેલા હોય છે. ખાસ કરીને અમેરિકા ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી આવો આરોપ લગાવવામાં આવે છે કે એને પોતાના રાજકીય અને આર્થિક રીતે બહુ જ મોટા ફાયદા થાય એટલા માટે થઈને યુદ્ધો કરાવ્યા છે અથવા તો પાછળથી યુદ્ધોને ટેકો આપેલો છે. સૌથી પહેલા 2003નું ઈરાક યુદ્ધ પણ જોઈ લો. અમેરિકા અને તેના સહયોગીઓએ ઈરાક પર હુમલો કર્યો. કારણ તરીકે કહેવામાં આવ્યું કે ઈરાક પાસે વિનાશક હથિયારો છે, પરંતુ પાછળથી તપાસમાં ખબર પડી કે ઈરાક પાસે એવા કોઈ હથિયારો હતા જ નહીં. આ યુદ્ધ લગભગ 8 વર્ષ ચાલ્યું. વિવિધ અભ્યાસો મુજબ આ યુદ્ધમાં 2 લાખથી વધુ ઈરાકી નાગરિકોના મોત થયા. અમેરિકાએ આ યુદ્ધમાં લગભગ $2 ટ્રિલિયન વધુનો ખર્ચ પણ કર્યો. ઈરાકના લોકો અમેરિકાનો બહુ જ મોટો ખર્ચો થયો, પરંતુ મિડલ ઈસ્ટમાં અમેરિકા હીરો બનીને ઉભરી આવ્યું. ઈરાકના તેલ ક્ષેત્રોમાં પશ્ચિમી કંપનીઓને વધુ પ્રવેશ મળ્યો. તેલ બજારમાં પણ અમેરિકા અને પશ્ચિમ કંપનીઓની હાજરી વધારે મજબૂત બની. બીજું ઉદાહરણ અફઘાનિસ્તાનનું યુદ્ધ. 2001 થી અમેરિકાએ આની અંદર યુદ્ધ કરવાની શરૂઆત કરી. આ યુદ્ધ લગભગ 20 વર્ષ ચાલ્યું, જે અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ હતું. આ યુદ્ધમાં અમેરિકાએ લગભગ $2 ટ્રિલિયન વધુનો ખર્ચો કર્યો, પરંતુ આનાથી મોટા ભાગે અફઘાનિસ્તાનને કોઈ ફાયદો ન થયો. અફઘાનિસ્તાનની આસપાસના દેશોમાં અમેરિકન સૈનિકોની જે સંખ્યા હતી એ વધારે થઈ ગઈ. દક્ષિણી એશિયામાં અમેરિકાનો વ્યૂહાત્મક પ્રભાવ પણ વધ્યો. ત્રીજું અને મહત્વનું યુદ્ધ લિબિયામાં. 2011માં અમેરિકા અને નાટો દેશોએ લિબિયામાં સૈન્ય કાર્યવાહી કરી અને મુઆમ્મર ગદ્દાફીની સરકાર પતાવી. ત્યારબાદ લિબિયા લાંબા સમય સુધી અસ્થિરતામાં ફસાયું, પરંતુ આ સંઘર્ષ પછી મેડિટેરિયન વિસ્તારમાં પશ્ચિમી દેશોની સૈન્ય અને રાજકીય હાજરી વધતી ગઈ. હવે કદાચ તમને હજુ પણ નહીં ખબર પડી હોય કે આમાં અમેરિકાનો ફાયદો શું. આટલા બધા જ યુદ્ધો થયા, એની પાછળ અમેરિકાનો ખર્ચો તો થયો, પરંતુ જેટલા પણ આસપાસના દેશો હતા એ દેશોએ અમેરિકા પાસેથી હથિયારો પણ લીધા. એક આંકડો કહે છે કે વિશ્વમાં જેટલી પણ હથિયારોની નિકાસ થાય છે એમાં અમેરિકાનો જે હિસ્સો છે એ 42% જેટલો છે. એટલે દુનિયામાં વેચાતા લગભગ અડધા હથિયારો અમેરિકાથી આવે છે. હવે જ્યારે પણ તણાવ વધે ત્યારે દેશોએ શું કરવું પડે છે? અમેરિકા પાસેથી હથિયાર લેવા પડે છે, અને જ્યારે હથિયાર લેવા પડે છે ત્યારે એની સામે એમને ડોલર ચૂકવવા પડે છે. આનાથી શું થયું? એક બાજુ ડોલર મજબૂત થયો અને અમેરિકામાં જે સત્તાધારી પક્ષ હોય છે એ પણ મજબૂત થયો. સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા દેશોએ અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. 2017માં અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે લગભગ $110 અબજ હથિયાર સોદો થયો છે, અને સોદા પાછળનું કારણ મિડલ ઈસ્ટમાં વધતો તણાવ પણ માનવામાં આવે છે. હવે સૈન્ય બજેટની વાત કરીએ તો અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જે સૈન્ય પાછળ સૌથી વધારે પ્રમાણમાં પૈસા ખર્ચ કરે છે. એક આંકડા પ્રમાણે અમેરિકાનો રક્ષણ ખર્ચ લગભગ $880 અબજ છે. આ વિશ્વના કુલ સૈન્ય ખર્ચનો લગભગ 37% છે. અરે જાણીને તો એ વાતની પણ નવાઈ લાગશે કે મિડલ ઈસ્ટમાં જ અમેરિકાના 45,000 કરતા પણ વધારાના સૈનિકો અત્યારે હાજર છે. કતાર, બહેરીન, કુવૈત અને યુએઈમાં અમેરિકાના મોટા બેઝ છે. એટલે આ બધું જ એ સાબિત કરે છે કે જ્યારે પણ યુદ્ધો થાય છે ત્યારે માત્ર બે દેશોને નુકસાન તો થાય છે, પરંતુ એની સામે અમુક એવા દેશો પણ હોય છે જેને સીધી રીતે ફાયદો પણ થતો હોય છે. જો કે આવા સીધા આરોપો ચીન ઉપર પણ લાગેલા છે, પરંતુ સૌથી વધારે આરોપો અમેરિકા ઉપર અત્યારે પણ લાગેલા છે. જો કે બીજી બાજુ જોવા જાય તો ટ્રમ્પે અત્યારે જે યુદ્ધ શરૂ કરેલું છે એ મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં આ યુદ્ધ વધારે ભયંકર પરિસ્થિતિ પણ લાવી શકે છે, પરંતુ સીધો ફાયદો ટ્રમ્પને થઈ શકે છે, કારણ કે ટ્રમ્પની જે પબ્લિસિટી છે એ આપોઆપ થશે. અને આગળના સમય બની શકે કે જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે ટ્રમ્પની જે પાર્ટી છે એ જીતી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.